ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે નવું ચેપ્ટર દ્વિપદી પ્રમેય શીખીએ છીએ. તેના ઉદાહરણો આપણે કમ્પ્લીટ કર્યા. સ્વાધ્યાય 8.1 કમ્પ્લીટ કર્યું. હવે મારે તમને પહેલી સૂચના એ આપવાની છે આમાં કે તમારી 24th ના એક્ઝામ જે છે તેમાં 8મું ચેપ્ટર ઇન્ક્લુડ કરેલું છે. હવે એમાં આપણે બહુ બધો પોર્શન નથી ચલાવેલો, પણ તોય એના જે એમસીક્યુઝ આવશે તે એમસીક્યુઝની આમાં જે તમારી પાસે જે 8.1માં ચાલ્યું તેમાં એમસીક્યુ બની શકે છે તેવા છે. તો આખા બધા નાના નાના દાખલાઓ છે. હવે આખું વિસ્તરણ તો તમને એમાં ન આવી શકે, પણ વિસ્તરણ માટેમાં તમારી પાસે જે છે તો કે પ્લસ બી આખાની ઘાતમાં n જો છે તો તેના વિસ્તરણના કુલ પદોની સંખ્યા કેટલી આવશે, બરાબર. સહગુણકો જે છે તો સહગુણકો છે NC0, NC1, NC2 અપ ટુ NCN, તે લોકોનો સરવાળો શું થાય છે, બરાબર. NC0, NC1, NC3 અને NC2, NC4, NC1, NC3, NC5 અને NC0, NC2, NC4 બંને ઇક્વલ થાય છે. એ બધા જે તમને નોટ્સ લખાવેલી છે ને, દ્વિપદી પ્રમેયનું સ્ટેટમેન્ટ લખાવેલું છે અને પછી નોટ્સ આપેલી છે, તો નોટ્સ પર ડિપેન્ડન્ટ તમારા એમસીક્યુ આવી શકે. સ્વાધ્યાય 8.1 ની વાત કરીએ તો તેમાં તમારી પાસે શું પેલી આપણે 96 ની 4 ઘાત કે 102 ની 5 ઘાત બધા જે તમારા દાખલાઓ છે કે જે દ્વિપદી પ્રમેયનો ઉપયોગથી કરવાના છે, તો તમે કેલ્સીથી પણ કરી શકો છો તેવું એમ લખવાનું નહીં હોય તો તેમાં દાખલો તમારો આવી શકે, બરાબર છે. પછી તમને પેલા 2 પોઈન્ટ આપ્યા કે 1.1 ની 1 લાખ ઘાત અને 10,000 માં નાનું કોણ મોટું કોણ, એ બધા એમસીક્યુ આવી શકે. અને બીજી વસ્તુ શું કે એમાં તમારી પાસે તમને પેલું સંચયનો થોડો પોર્શન શીખવેલો હતો. તો સંચયનો પોર્શન શીખવેલો તેમાં એની કિંમત એકચ્યુઅલી એક રંત્ય સંચયમાં જતો રહે છે, પણ દ્વિપદી પ્રમેયમાં આવે છે એટલે આપણે એને ઇન્ક્લુડ કરી શકીએ એમસીક્યુમાં. એટલે ફેક્ટોરિયલ વાળા દાખલાઓ જે છે તે NCR ની કિંમત, NCR નું સૂત્ર, પછી 8 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ, 8 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ, એવું તમારી કિંમત પૂછેલી હોઈ શકે. અને ફેક્ટોરિયલ પાછું પણ યાદ કરાવી દઉં, ફેક્ટોરિયલ એટલે જેટલા ફેક્ટોરિયલ કરેલા તો 1 થી તે અંકો સુધીનો ગુણાકાર, એને ફેક્ટોરિયલ કહેવાશે. ઓકે, તો એકમ ગુણિત n એને કહેવાય, m ફેક્ટોરિયલ કહેવાય. તો એવા બધા એમસીક્યુ જે છે તે તમારા આવી શકશે. ધ્યાન આપજો, ક્રમચય સંચયમાંનો પોર્શન ફેક્ટોરિયલમાં આવે છે, પણ એ ફેક્ટોરિયલ વાળું કામ આપણને દ્વિપદી પ્રમેયમાં પડે છે. ઇન શોર્ટ મેં તમને જે 2-3-4 વિડીયો જે મૂકેલા છે એમાં જે નાના નાના પોઈન્ટ્સ બધા આપેલા છે એ બધા પર ડિપેન્ડન્ટ તમારા એમસીક્યુ બની શકે. ઓકે, કોણ મોટો કોણ નાનું તેમાં આવી શકે, કિંમત શોધવાના આવી શકે, કુલ પદોની સંખ્યા આવી શકે. કુલ પદોની સંખ્યામાં તમારી પાસે એવું પણ આવે a પ્લસ b નો સ્ક્વેર આખાની પાછી 3 ઘાત. સમજાશે? લખીને બતાવો હોય તો કે આ a પ્લસ b નો સ્ક્વેર હોય તો આમાં પદોની સંખ્યા કેટલી આવે છે, તો કે આમાંની પદોની સંખ્યા કેટલી આવે, તો અહીંયા 2 છે એટલે 3 આવે, એક વધારે આવે છે ને, બરાબર. પણ આની જગ્યા પર a પ્લસ b નો સ્ક્વેર આખાની ઘાતમાં પાછી 5 ઘાત આપેલી હોય એમ, તો આના પદોની સંખ્યા કેટલી, તમારે ઓબ્વિયસ એમાં લોજિક જ છે. તેમાં મારે શું કામ કરવું, ઘાતનો ઘાત છે એટલે લોકોનો ગુણાકાર થઈ જશે ને, કાઉન્સ છે એટલે, કાઉન્સ ના હોય તો ન થાય. આ કાઉન્સ છે એટલે 5 દુ 10, તો એક્ચ્યુઅલી a પ્લસ b ની 10 ઘાત છે. a પ્લસ b ની 10 ઘાત છે તો પદોની સંખ્યા કેટલી આવશે, તો કે 10 છે એટલે કેટલી આવશે, 10 વત્તા 1 એટલે 11. એટલે તમારો એક્ચ્યુઅલી ફંડા શું છે, a પ્લસ b ની n ઘાતના પદોની સંખ્યા, તો ઘાત n છે એટલે n પ્લસ 1, તો અહીંયા ઘાત જે આવે તેના કરતા 1 વધારે આવે, પણ ઘાત આવી રીતે પણ લખેલી હોઈ શકે ખરી. એક્ચ્યુઅલી 3 પદો વાળું પણ આવે છે, પણ 3 પદો વાળું તમને જો ચલાવવાનું બાકી છે એટલે આપણે દ્વિપદી તરફ જ અત્યારે આટલામ રહીએ છીએ. 3 પદના વિસ્તરણ વાળા દાખલા પણ આપણા બાકી છે. એટલે આવા બધા દાખલાઓ જે છે પદોની સંખ્યા માટેના છે. પછી તમને કહું તેમ કે ફેક્ટોરિયલ વાળા છે. ફેક્ટોરિયલમાં તમારું 5 ફેક્ટોરિયલ પ્લસ 2 ફેક્ટોરિયલ આવું પૂછેલું હોઈ શકે, બરાબર છે. અથવા તો 5 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ, તો બધા ફેક્ટોરિયલ તમારે સિમ્પ્લિફિકેશન કરીને આન્સર લખવાનો હોય છે. તો આ બધા એમસીક્યુ તમારા ઝીણા ઝીણા બને છે, એકદમ મોટા દાખલાઓ બાકી છે, એટલા માટે તમને આવા એમસીક્યુ આવશે હું તમને કહી દઉં છું. ઓકે, હવે ઇન શોર્ટ તમારી પાસે 8.1 સુધીમાં જેટલું મટીરીયલ થયેલું છે ને એના પર તમારા દાખલાઓ એમસીક્યુ ના બનશે. આજે જે હું ચલાવું છું તે મોટે ભાગે તમારા એમસીક્યુ માં નહીં આવશે, કારણ કે તમારી પાસે રીડ કરવા માટેનો સમય નથી રહેવાનો. ઓકે, એટલે તમે લાસ્ટ 2 થી 3 વિડીયો જે થયેલા છે તમને પીડીએફ માં જે નોટ્સ લખાવેલી છે તે તમારે સોચવાની છે કે NC0, NC1, NC2 બધા સહગુણકોનો સરવાળો 2n થાય છે, એ બધું તમને લખાવેલું છે. તો એના પર તમે જરા ધ્યાન આપજો. ઓકે, આટલી ચર્ચા તમારી એક્ઝામ માટે ઇનફ થઈ ગઈ છે. અને હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ આપણા દાખલાઓ. તો કે એમાં મેં તમને કહ્યું તો લાસ્ટ વિડીયો લગભગ વિડીયો 6 કમ્પ્લીટ થયા છે કે આપણા 7મો વિડીયો
7મા વિડીયોમાં મેં તમને એવું કહ્યું હતું કે તમારું આ ચેપ્ટર પતે તમને 2-3 દાખલા ઘરે આપેલા હતા કરવા માટે. આઈ હોપ કે તમે કર્યા હશે. તો હવે આગળનામાં જોવાનું તો મેં તમને કહ્યું કે આમાં તમારે દ્વિપદી પ્રમેયના વિસ્તરણના દાખલા કર્યા તો વિસ્તરણનું વ્યાપક સ્વરૂપ લખવાનું હતું. વ્યાપક સ્વરૂપ કેવી રીતે? તેના પહેલા પદને આપણે T1 કહીએ છીએ, બીજા પદને T2 કહીએ છીએ, ત્રીજા પદને T3 કહીએ છીએ. તેવી રીતે r+1 નું પદ લખેલું છે વ્યાપક પદ. કોનું? દ્વિપદી પ્રમેયનું. હા, મેં દ્વિપદી પ્રમેય સ્ટેટમેન્ટ નથી લખ્યું. વ્યાપક પદ શું આવશે? તો કે આપણે Tr+1 ને વ્યાપક પદ તરીકે લખેલું છે. r+1 નું પદ. તો r+1 નું પદ જે તમારું છે તેમાં સૂત્ર શું છે? n a+b ની n ઘાત હોય તો n. ઓકે, n. પછી અહીંયા આ તરીકે કોણ આવે? તો અહીંયા જે છે તેના કરતા 1 ઓછો NCR. r+1 છે એટલે r આવે. T3 હોય તો T2 આવે, સોરી NC2 આવશે. a રેસ્ટુ શું? તો a રેસ્ટુ આ બેની બાદબાકી n - r અને b રેસ્ટુ શું? તો b રેસ્ટુ અહીંયા જે છે તે. આ આપણે વ્યાપક પદ લખેલું છે. આ સૂત્ર ધ્યાનમાં રાખો તો તમે વિસ્તરણમાં ગમે તેટલામાં પદ પૂછેલું હોય તમે પદ શોધી શકો છો. પદનો ફક્ત સહગુણક પૂછેલો હોય તો એ સહગુણક શોધી શકો છો. કોઈ ઘાતવાળું પદ પૂછેલું હોય તો તે ઘાતવાળું પદ પણ આ સૂત્રની મદદથી જ શોધી શકો છો. ઇન્સર્ટ તમારો 8.2 જે સ્વાધ્યાય છે એ બધા 3 માર્કના દાખલા આવશે. મોસ્ટ પ્રોબેબલી 3 માર્કના કે 3 થી વધારે માર્કના આવશે. તો તે બધા દાખલા મોસ્ટ પ્રોબેબલી બધી જ વાત કરું તો તે બધા જ દાખલામાં Tr+1 સૂત્રનો જ ઉપયોગ થાય છે. એટલે તમારું બેઝિક અચાનક હોય તમે આખું સ્ટેટમેન્ટ વિસ્તરણનું આખું લખી શકો છો. બરાબર? r બરાબર હું 0 લઉં તો T1 આવશે, પહેલું પદ આવશે ને એટલે NC0. કેમ કે r ની કિંમત તમને લખાવેલી છે 0 ≤ r ≤ n. આવું લખાવેલું છે. r0 અને n ની વચ્ચેથી લેવાના છે, ઇન્ક્લુડિંગ 0 and n બોથ. તો r બરાબર 0 લઉં તો પહેલું પદ બનશે, r બરાબર 1 લઉં તો બીજું પદ બનશે. 1 + 1 2 થઈ જાય. એટલે વ્યાપક પદ પર ડિપેન્ડ આપણે સમ્સ કરવાના છે. કોઈ પણ વ્યાપક પદ જ પૂછેલું હોય તો a ને b શું છે રકમમાંથી તમારે મૂકવાના ને પછી આ n લખવાનું, આ લખવાનું, તમારું વ્યાપક પદ થઈ ગયું. ધ્યાનમાં આવે છે? r અને n બંને બિલોંગ્સ ટુ n જોઈએ આપણને. ઓકે, કોઈકવાર r શોધતા અપૂર્ણાંક પોઈન્ટમાં આવી જાય તો એવું કહેવાશે કે વિસ્તરણમાં આ જે પદ માંગેલું તેવું આવતું નથી. r મને કમ્પલસરી બિલોંગ્સ ટુ n જોઈશે. રાઈટ? તો આ વ્યાપક પદ પર દાખલા કરવાના. અને સાથે તમને બીજી નોટ મેં લખાઈ દીધેલી હતી. તે શું? તો કે તમને મધ્યમ પદ પૂછે છે કે આ વિસ્તરણ છે તેમાં મધ્યમ પદ શું આવશે. એની કોઈ પ્રૂફ નથી. આપણે આમ જ લોજિકલી તમારે સોચી લેવાનું છે કે a+b ની n ઘાત જો હશે, a+b ની n ઘાત, આમાં n પર ડિપેન્ડ આવશે. n જો યુગ્મ હશે એટલે કે a+b ની 4 ઘાત હશે તો વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી આવશે? પદોની સંખ્યા મારી પાસે આવશે 5. ઉપર 4 છે એટલે 4 + 1 5 થઈ જવાના. એટલે પદોની સંખ્યા 5 આવશે. હવે પદોની સંખ્યા 5 આવશે તો આ 1 2 3 4 5 પતે તો મધ્યમ પદ કયું? મધ્યમ પદ એટલે વચ્ચે મિડલ માં આવેલું હોય તો દેખાય છે ને, ત્રીજું. બરાબર? આ બાજુના બાજુ. તો તેનું સૂત્ર શું બનશે? તો તેનું સૂત્ર બનશે એક જ મધ્યમ પદ નો ને મતલબ બેઠું અયુગ્મ બની જવાના. ઘાત યુગ્મ એટલે પદોની સંખ્યા કેવી થવાની? એક વધવાની એટલે અયુગ્મ પદો બની જવાના. તો પછી મધ્યમ પદ બેક ટુ મિડલ માં એક જ આવશે. યુગ્મ હોય તો બેક ટુ વચ્ચે કોણ તે ખબર નહીં પડે, આજુબાજુનું બંને જ છે. બરાબર છે? આ તો મધ્યસ્થ વાળા દાખલામાં તમે આવું કરતા હતા તેની વાત કરું. તો મધ્યમ પદ આનું એક જ મળશે. એક જ મધ્યમ પદ. ક્યારે? n જો યુગ્મ હોય ત્યારે એક જ મધ્યમ પદ મળશે. તે કયું? n/2 એટલે કે 4/2 આ દાખલામાં. એટલે 3 થયા, અરે સોરી 2 થયા, આખો જવાબ બોલાઈ ગયો મારાથી. +1 નું પદ. આ મધ્યમ પદનો ક્રમ બતાવે છે ખાલી. એટલે આયા 4/2 +1 નું પદ એટલે ત્રીજું પદ. અને તમારે શું શોધવાનું? T3. અને T3 શોધવા માટે આ સૂત્રમાં મારે r બરાબર કેટલા લેવાના? 2 લેવા તો 2 + 1 3 થઈ જશે. દાખલામાં કરશું ત્યારે તમને પાછું એક્સપ્લેન કરીશ. પણ આ કેટલામું પદ તે મારે પહેલા શોધવું પડે કે મધ્યમ પદ કયો આવશે. ધ્યાન રાખો, જ્યારે n તમારો યુગ્મ હશે, n યુગ્મ હશે ત્યારે મધ્યમ પદ કેટલું મળશે? મને એક જ મળશે. ઘાત યુગ્મ હશે ત્યારે. બટ આની જગ્યા પર n મારો અયુગ્મ હશે તો પદોની સંખ્યા કેવી થઈ જવાની? યુગ્મ થવાની. હવે યુગ્મ થવાની તો વચ્ચે કોણ? ની ખબર, બેઠું વચ્ચે પોઈન્ટમાં આવી જાય તેવું. તો તેવા સમય તમારું સૂત્ર શું આવે છે? તો કે તેવા સમય મારે 2 મધ્યમ પદ શોધવા પડે, આ પણ ને આ પણ. ઓકે, તો એ 2 મધ્યમ પદ અહીંયા મળશે. 2 મધ્યમ પદ મળે. પહેલું કયું? n + 1/2 મું પદ.
n એટલે 5 5 વત્તા 1 છેદમાં 2 6 છેદમાં 2 એટલે ત્રીજું પદ આવી જાય બરાબર છે અને બીજું કયું આવશે n પ્લસ 3/2 પદ 5 વત્તા 3 8 છેદમાં 2 ત્રીજું ને ચોથું મતલબ બેનું બે મધ્યમ પદ તમારા થઈ જાય આપણે મધ્યસ્થના દાખલામાં પણ આવતું n/2 નું પદ n/2 + 1 નું પદ આખાના છેદમાં 2 એટલે પેલું વચ્ચે આવી જાય વચ્ચે એટલે 2 ની વચ્ચે તેવી રીતે અહીંયા 2 માંથી કોઈ પણ મધ્યમ પદ તમારો આવી શકે n + 1/2 નું પદ n + 3/2 નું પદ ખ્યાલ આવશે વચ્ચે તો આ મધ્યમ પદના બે મધ્યમ પદ મળશે ક્યારે જ્યારે n તમારો અયુગ્મ હશે એટલે પદોની સંખ્યા યુગ્મ થશે યુગ્મ થાય એટલે મિડલમાં વચ્ચે કોણ છે તેની ખબર તમારે 2 શોધવાના ત્યારે આ ને પેલામાં 1 શોધવાનું ક્લિયર તો આ મેં તમને નોટ લખાવેલી છે ઓલરેડી તેના પર તમારા સમસાજે આવશે બરાબર છે મધ્યમ પદ શોધવાળા દાખલા પણ તમારા મોસ્ટ એમપી દાખલા થાય છે તમારે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે કેટલામો પદ પછી તો દાખલા એક સરખા જ આવશે આપણે હવે આના પર ડિપેન્ડન્ટ सम्स કરવાના શરૂઆત કરીએ ઓકે હવે આમાં પણ હું તમને એવું કહું છું કે નોડા ઘણા ખરા દાખલા કરાવવા જેવા તો હું જ કરાવીશ ઉદાહરણ ના હોય તે પણ બટ હું સ્વાધ્યાયથી શરૂઆત કરું છું તમારા લગભગ 4 ઉદાહરણ તો કમ્પ્લીટ થયેલું છે સીધા ઉદાહરણ લેવા જઈશ તો પ્રોબ્લેમ થશે એટલે હું સ્વાધ્યાયથી દાખલા કરું છું ને વચ્ચે વચ્ચે જે એવા લાગે એના બેઠા છે તો એ તમને હું કરવા આપીશ ને અમુક એક્ઝામ્પલ્સ મારે કમ્પલસરી કરાવવા જ પડશે તો તે હું કરાવી દઈશ ઓકે એટલે જો એકદમ સિમિલર હશે તે હું તમને આપી દઈશ ચાલો તો આપણે સ્વાધ્યાય 8.2 થી ચાલુ કરીએ એનો પહેલો દાખલો સહગુણકો શોધો આવ્યું તમને કહ્યું કે આ બધા માત્ર સહગુણકો પદ બધું જ તમને આ જ સૂત્રથી મળી જશે તો પહેલા બે દાખલા જે છે તેમાં મારે સહગુણકો શોધવાના છે અને સહગુણકો x + 3/8 માં કોનો સહગુણક x5 નો मैं સહગુ લખો એટલે સમજી લો સહગુણક શોર્ટમાં લખી સારી રીતે સહગુણક શોધો ઓકે તો આમાં હવે મારે કરવાનું છે કયાનો સહગુણક એ બધું લખો સહગુણક એક્ચ્યુઅલી આમાં સહગુણક કોણ તો આ ચલ પદ આવે કદાચ ચલ પદ આવે પણ આ તો અંક જ આવશે ને NCR n પણ કોઈ n કેપિટલ n માંથી પ્રાકૃતિક સંખ્યા r પણ પ્રાકૃતિક સંખ્યા તેનો જવાબ મને સંચયથી જે મળશે તે અંક જ મળશે અંક એટલે સહગુણક બનશે એ પદનો એટલે NC0 NC1 NC2 સંચય વાળો પોર્શન તો હંમેશા સહગુણક જ આવે છે રાઈટ હા પણ અહીંયા તમારા પદમાં કઈ રીતે અહીંયા અંક છે જો આ તમારું ચલ પદ છે એટલે સહગુણકમાં નથી આવવાનું પણ 3 તો અંક બની છે ને એટલે 3 સહગુણકમાં પાછો ઇન્ક્લુડ થશે કોની સાથે NCR ની સાથે એટલે અહીંયા જો અંક હોય તો ખાલી આ સહગુણક નહીં આવે એની જોડે આ પણ આવશે ગુણાકારમાં ગુણાકાર ભાગાકાર વાળી વાત જે કઈ થતું હશે તે પણ અહીંયા પણ ધારો કે ભય જોતે તો મારો સહગુણક પણ આવતે આવ્યો આ જશે કારણ કે આ પણ ચલ અને આ પણ ચલ છે એટલે સહગુણકમાં ફેરફાર થવા માટે અહીંયા પદ a અને b તરીકે કોણ છે તે પણ જવાબદાર ખરા આ તો કમ્પલસરી આવે જ પણ એની જોડે કંઈ બીજું આવશે કે ન આવશે ધેટ ઇઝ ડિપેન્ડ ઓન a and b બરાબર આપણા a અને b કોણ છે તેના પર ડિપેન્ડ રહેશે અહીંયા આવશે કારણ કે 3 છે b તરીકે એટલે એ અંદર દાખલ થશે બરાબર અત્યારે પાછું પણ તમને સૂચના આપી દઉં છું કે આ દાખલાઓમાં તમારે પ્રેક્ટિસ વધારે કરવી પડશે સૂત્ર લખીને તેનો સાદુરૂપ વધારે કરવો પડશે તો જ તમને મગજમાં ઉતરશે અને તો જ તમારી દાખલા થશે જો એકવાર તમારા મગજમાં આવી જશે તો આ ચેપ્ટર બહુ સહેલું છે અને બહુ સારું છે બરાબર એટલે દાખલા મહેરબાની કરીને લખીને 2 વાર કરજો ઓકે પહેલા a b ને n ને બધું લખી દો આમાં જોઈએ તે પ્રમાણે એટલે a = x છે b = 3 છે n = 8 છે ઓકે અહીંયા પ્લસ છે એટલે બેઠું જ હવે આમાં ધ્યાન રાખજો કારણ કે આ pr+1 નું સૂત્ર જે મેં આ લખેલું છે a⁻r b⁻r તે કેવી રીતે લખેલું છે મેં તો કે a + b આખાની ઘાતમાં n નું જે વિસ્તરણ છે તેને આધારે છે તો અહીંયા જો માઈનસ આવી જાય તો અહીંયા માઈનસ માટેનું આ સૂત્ર નથી તો ત્યારે મારે b તરીકે શું લેવાનું સાથે સાઈન પણ લઈ લેવાની દાખલો હોય ત્યારે કહી દેવાનું અહીંયા તો +3 છે એટલે +3 પણ -3 હોતા ને તો b = -3 લખતે બરાબર એટલે અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નથી હવે તો કે આટલું કર્યા પછી મારે શોધવાનું છે આ સહગુણક x5 પણ મને નથી ખબર કે આ x5 વાળું પદ કેટલામું આવશે એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો મારે r બરાબર શું લેવાનું તે શોધવું પડે પણ તેના માટે અહીંયા મને પ્રોબ્લેમ છે કે કેટલામું પદ આવવાનું છે x5 વાળું તે તો ખબર જ નથી એટલે અત્યારે મારી પાસે r કોણ તે મને નથી ખબર એટલે r મારે શોધવાનું ગમે તે પદ મને માંગેલું હોય
સહગુણક માંગેલો હોય, પદ માંગેલો હોય, બધામાં મને r તો જોઈતો જ હોય છે. એટલે r અત્યારે મારી પાસે અનનોન છે, કારણ કે x⁵5 ક્યાં આવે તે મને ખબર નથી. તો હવે હું સૂત્ર, આવા દાખલામાં સૂત્ર tr+1 થી શરૂઆત થશે. tr+1 = NCR a⁻n−r b⁻r. આ સૂત્ર લખી નાખ્યું. તેમાં r કોણ છે તે મને ખબર નથી. a, b ને n ખબર છે તો તેટલું લખી દઉં. n 8, c r, a x⁸8−r, b 3r. ક્લિયર? જો મને પાંચમું પદ એવું કીધેલું હોતે તો r બરાબર 4, એટલે કે 4 લેવો તો 4 ને 5 થઈ જાય. જેટલાનું પદ આ તેના કરતા એક ઓછો લેવાનો તો મને r પણ અહીંયા મળી જતો, સીધું મને પાંચમું પદ મળી જતે. પણ અહીંયા તો પદ જ કેટલાનું છે તે જ નથી ખબર, એટલે r અત્યારે મારા માટે અનનોન છે. હવે આનું સિમ્પ્લિફિકેશન કંઈ અપાય તેવું નથી, પણ મને જે પૂછ્યું છે તેને આધારે સહગુણક પૂછવાનું છે. તો સહગુણક શું આવશે? આ સંચય વાળો પોષણ સહગુણક. હર વખતે હું બોલ્યા કે તમારા મગજમાં ક્લિયર થતું રહેશે. સંચય વાળો પદ સહગુણક આવશે. બીજું તો કે આ ચલ છે, આ સહગુણક અંક નથી એટલે આ સહગુણક નથી, પણ આ સહગુણકમાં આવશે એટલે બંને સહગુણકોને હું સાથે લખી દઉં અને આ જે છે તે મારું ઘાત વાળું પદ આવવાનું. તો આમાં સહગુણક કોણ? તો આખા સહગુણક થશે ને આ. એટલે tr+1 નો સહગુણક કયો છે? આ દાખલામાં આવ્યો આ છે. કયો? 8cr 3r. એ સહગુણક છે, પણ મને કોનો જોઈએ? x ની ઘાતમાં 5 આવે છે. x ની ઘાતમાં 5 આવે તો અહીંયા x ની ઘાત વાળું પદ મારી પાસે હશે જ. અહીંયા એક જ x છે, કારણ કે 2-3 જગ્યાએ x છે તો બધા x ભેગા કરતે સમય ઘાતાંક સૂત્રનો ઉપયોગ કરે, ચેપ્ટરનો ઉપયોગ કરીને. તો અહીંયા x વાળું એક જ પદ છે. અહીંયા મને કોણ જોઈએ? તો અહીંયા મને 5 જોઈએ. બરાબર? 5 જોઈએ. કોની જગ્યા પર? 8 - r ની જગ્યા પર. અહીંયા મેં લખ્યું છે કે મારે r મને શોધવા જ પડે છે. તો 8 - r ની જગ્યા પર મને 5 જોઈએ. r બરાબર મારે કેટલા લેવા પડે? 3 લેવો તો મને પડી જાય ને. 8 - 3 એટલે 5 થઈ જશે. એટલે r ની કિંમત મને આઈડેન્ટિફાઈ થઈ જશે કે આ બરાબર મારે 3 લેવા પડશે. તો અહીંયા 8x⁵5 આવી જશે. બરાબર છે? પણ આ મેં ખાલી વિચાર્યું, લખવું તો પડશે ને. લખવું તો પડશે એટલે પહેલા હું આના સિમ્પ્લિફિકેશન હવે થતું નથી. અહીંયા સહગુણક કેમ લખી દઉં તો પણ ચાલે, એ પણ અત્યારે નથી લખતી અને નંબર એ આપી દઉં. હવે મારે જે શોધવાનું છે ત્યાંથી શરૂઆત કરું. શું શોધવાનું છે? x⁵5 નો સહગુણક શોધવાનો છે. તો હવે x⁵5 ના સહગુણક માટે ઘાતને સરખાવીએ. રાઈટ? આ સ્ટેટમેન્ટ દરેક વખતે આવશે. ઘાતને સરખાવતા. ઘાતને સરખાવતા એટલે શું? a માં જે ઘાત છે તે ને માંગેલી જે ઘાત છે તે એ બેને સરખાવી દેવાની એટલે મને r મળી જાય. એટલે શું થશે? a માં છે 8 - r ઘાત, x ની ઘાત. x ની ઘાતને સરખાવતા. ખાલી ઘાત લખો તો વાંધો નહીં, પણ પહેલો દાખલો છે એટલે x ની ઘાતને સરખાવતા. x ની ઘાત અહીંયા 8 - r અને અહીંયા x ની ઘાત 5. એટલે r બરાબર કેટલા થવાના? r આવી ગયા અને 5 આમ આવ્યા એટલે r બરાબર 3 મળી ગયા. એટલે આ જે મારા માટે અનનોન હતું તે આવી ગયું. તો હવે મને સહગુણક મળી જશે. a ઇમ્પ્લાઇઝ a એટલે આવ્યા t3 અરે tr+1 છે એટલે r બરાબર 3 છે એટલે t3+1. જ્યાં જ્યાં r છે ત્યાં ત્યાં હું 3 મૂકી દઉં છું. ઇક્વલ ટુ 8c3 r છે એટલે 3⁵3 ને x⁵8 - 3. ખ્યાલ આવશે? r બરાબર 3 a માં મૂકી દઉં છું. બધા જ દાખલાની સેમ પ્રોસીજર, ચેપ્ટર સ્વાધ્યાય પતે ત્યાં સુધી. 8c3 મારે શોધવું પડે. સંચય આવી ગયું. તો 8c3 એટલે ઉપર જે પદ આપેલું છે ત્યાંથી ગુણાકાર કરતા કરતા કેટલા સ્ટેપનો ગુણાકાર કરવાનો? તો નીચે આપેલું છે તેટલા સ્ટેપનો. એટલે 8 × 7 × 6 3 અંક આવી ગયા. ઉતરતા ક્રમમાં ક્રમિક અંકો જ લેવાના. 8 × 7 × 6. છેદમાં શું આવશે? નીચે જે છે તેટલા ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 × 2 × 1. 3 × 2 × 1 એટલે 6. એ થોડા ફેક્ટોરિયલ યાદ રાખી મૂકવાના એટલે તમને પેલા સર કરાવશે. એટલે વાંધો નહીં. કમ્પ્લીટ થઈ ગયું. 3 નો ઘન 27 x ની 5 ઘાત. 8 × 56 × 27 × x ની 5 ઘાત. 56 × 27 મોડ તો નહીં આવડે ને મને.
એટલે 56 ગુણ્યા 27 કરીશું તો એ કંઈક આવશે મારી પાસે 1512 x raised to 5. તો મારો ક્વેશ્ચન શું છે? x raised to 5 નો સહગુણક કોણ છે? therefore x raised to 5 નો સહગુણક બરાબર 1512. થયું ક્લિયર દાખલામાં? પહેલો દાખલો છે, વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટેપ્સ તમને ક્લિયર થતા હશે. આઈ હોપ કે તમારે આ રીતે બધું કરવાનું હોય છે. કોઈ પદ પૂછેલું હોય તો મને આ તાત્કાલિક મળી જાય, પણ સહગુણક પૂછેલો હોય, મધ્યમ પદ પૂછેલો હોય, એવું પૂછેલું હોય તો મને થોડું કામ કરીને પછી આ મળે છે. ક્લિયર છે? તો સહગુણક માટે તમારું આ કામ કરવાનું હોય છે. અહીંયા સીધો સહગુણક લખી પણ દે ઘણી વખત x raised to 5 નો x raised to 8 - r નો સહગુણક આ છે, બટ સહગુણક ભેગા કરવા માટે અંકોને પહેલા સાથે લઈ લેવાનું. ક્લિયર? તો આ તમારો થયો પહેલો દાખલો. સહગુણક વાળા દાખલા મેક્સિમમ પૂછાશે, કહી દઉં છું. હા, તમારી પેલા MCQ માં આ દાખલાઓ ન આવી શકે કારણ કે મોટા છે. પેલા MCQ માં ન આવે એટલે તમારી જે 24 તકની ટેસ્ટ છે તેમાં આ દાખલાઓ નથી આવવાના. 8.1 તલક જ એમાં કરવાનું છે, પણ ત્યાં સુધીમાં મેં જેટલી પણ નોટ્સ લખાવેલી છે તેટલી બધી તમારે રિમાઇન્ડ કરવાની છે. બીજો દાખલો, a - 2b ની ઘાતમાં 12 માં a raised to 5 ને b raised to 7 નો સહગુણક. અહીંયા બે જણા આવ્યા કારણ કે ચલો બે છે, a ને b, એટલે એને બી સાથે આવવાના જ છે. એટલે a raised to 5 અને b raised to 7 * raised to 7 નો સહગુણક શોધવાનો છે. સેમ પ્રોસીજર અહીંયા વચ્ચે માઈનસ આવેલું છે, તો વચ્ચે માઈનસ આવેલું છે તો આપણે વ્યાપકમાં પ્લસ વાળાથી સૂત્ર બનાવેલું છે, એટલે અહીંયા એક્ચ્યુઅલી શું લખાશે આવી રીતે, પ્લસ ને પછી આવ્યા માઈનસ. આમ થાય કે નહીં? એટલે b તરીકે મારી પાસે -2b છે. હવે અહીંયા a ને b નાના મને આપેલા છે ને, એટલે અહીંયા સરખાવવા માટે હું કેપિટલ a લઈ લઉં છું. કેપિટલ A બરાબર સ્મોલ a, કારણ કે a બરાબર એવું તો લખાશે નથી. b બરાબર -2b. કેમ -2b કર્યું? કારણ કે અહીંયા માઈનસ હતું એટલે આમાં ચિહ્ન મારે લેવું પડશે. અને n બરાબર n કેપિટલ લઈ લઉં તો પણ ચાલે, સ્મોલ રાખું તો પણ ચાલે, કારણ કે n સાથે મને વાંધો નથી. બધા કેપિટલ કર્યા તો કેપિટલ n લખી દઉં તો ડોન્ટ ટચ મેટર. n બરાબર 15. r ડોન્ટ નો, કારણ કે આ ક્યાં આવશે તે મને નથી ખબર. તો હવે આપણે લખી દેવાનું tr + 1. tr + 1 બરાબર ncr a raised to, કારણ કે a મેં કેપિટલ કર્યો છે, n - r b raised to r. ક્લિયર? n એટલે 15, r એટલે r, a એટલે a, n એટલે 15 - r અને b એટલે -2b raised to r ની ખબર. ઓકે, ચાલો. હવે તો કે હવે જે મારે કામકાજ કરવાનું છે તેમાં 15 કેમ લખીને કે 12 છે, રકમ બદલી કાઢી 12. અહીંયા પણ 12 આવશે અને અહીંયા પણ 12 આવશે. ઓકે, ચલો કમ્પ્લીટ. હવે સહગુણક કયો? સંચય તો આવવાનો જ, 12cr એ સહગુણકમાં જશે. આ તો ચલ a raised to કઈ આવશે, એટલે અહીંયા જે છે તે બે જણા છે આવી રીતે, તો પેલું સમય શું કહેવાય, સમય ઘાતાંક વાળા a + b ની ઘાતમાં m, તો a ની પણ m ઘાત ને b ની પણ m ઘાત, a + b + c હોય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. a ની m ઘાત, b ની m ઘાત, બીજું બધાને ઘાત મળશે. તો અહીંયા પણ એવી રીતે 2 ને b બે જણા છે, એટલે શું આવશે? આ -2 ની r ઘાત, b ની r ઘાત, a ની 12 - r. આ છૂટા પાડ્યા. એ દરેક વખતે દરેકમાં જ્યાં જ્યાં આવી કન્ડિશન ક્રિએટ થશે તમારે આ કરવાનું છે. કૌંસમાં જે 2-3 પદ કૌંસમાં છેદમાં હશે તો ઓલી ઘાત બધાને આપવાની. એટલે આ સમય ઘાતાંકનું ચેપ્ટર આવી ગયું. હવે ધીમે ધીમે માટે પૂરું થઈ ગયું છે. હવે આખું સમય ઘાતાંકનું ચેપ્ટર, એટલે ઘાત બધાને આપી દીધી. કેમ એવું કર્યું? તો કે a ને b ચલ વાળા જશે, એટલે આવા પૂછેલા છે તે પ્રમાણે. આ તો અંક બનશે, એટલે આ જે છે તે મારો સહગુણક છે. બરાબર? અહીંયા તમારું આવ્યું. હવે જરાક મેં આ પ્રમાણે લખું તો લખી કાઢું 12cr - 2 raised to r, a raised to 12 - r અને b raised to r. આ આવ્યો નંબર 1. હવે તો કે હવે મારે જે ઘાત શોધવાની છે ત્યાંથી સ્ટાર્ટ કરું. કયું છે?
a5 b7 ના સહગુણક માટે ઘાતને સરખાવતા તો આમાંથી હવે શું, તમારી કોઈ પણ એકની ઘાતને સરખાવું ચાલી જાય, કેમ કે બે જણા છે કે નહીં, બે જણા છે એટલે મારે r શોધવાનું છે. તો r માટે a ની 5 ઘાત આવી જોઈએ, ત્યારે b ની 7 ઘાત આવી જોઈએ, ટોટલ બાકી જાય કે ના જુઓ, બરાબર. તો અહીંયાથી મેં a કે b કોઈ પણ એકની ઘાત નથી, અહીંયા b ની ઘાત લખી દઉં, કારણ કે b માં શું છે, એક જ પદ છે, a ને પણ સરખાવી શકાય છે. હા, b ની ઘાત, તો b ની ઘાત a માં કઈ છે, તો કે r, સીધો r માં મળી જાય, બરાબર. અને અહીંયા b ની ઘાત કેટલી છે, 7. જે પૂછ્યું છે તેની b ની ઘાત અને જે આપણે લાવ્યા તેની b ની ઘાત બેને સરખાવી. a ને સરખાવતે તો પણ ચાલતે, a ની ઘાતને જો સરખાવવાનો હોય તો a ની ઘાતને, તો a ની ઘાતને a ની ઘાત કેટલી છે, અહીંયા 12 - r ને અહીંયા કેટલી છે, 5, તો r બરાબર આવી જાય ને 7, 12 - 5 આવી જ જશે. મેં b ને સરખાવું એટલે સરળ પડી જાય, ને 12 માંથી 7 જશે એટલે 5 બીજું સેટ થઈ જ જશે, એક શોધી એટલે આ પણ કરી શકાય અને આ પણ કરી શકાય. r બરાબર 7 મળ્યા. તો હવે a ઇમ્પ્લાઇઝ r ની જગ્યા પર 7 લખીશ એટલે 7 + 1 n એટલે 12, r એટલે 7, a એટલે નહીં -2 લખી દઉં ને, -2 7, a 12 - 7 ને b 7. 12c7 શોધવા પડે. 12c7 ની જગ્યા પર 12c આ બહુ મોટો હોય ને તો 12 થી અવયવ લખીને મારે 7 પદ સુધી જવાનું, નાના કરી નાખો. 12c7 ને 12c આ બેની બાદબાકી બંને સરખા થાય છે. તમને સૂત્ર આવ્યું હતું NCR અને NCN - r, બંને કેવા હોય, સરખા જ હોય, NC1 અને NCN - 1 એમ, બરાબર. તો એ બંને સરખા એટલે 12 માંથી 7 જશે તો ન લખી જશે ને 5. ગુણા તો નહીં થાય, પણ જે છે તે કોઈ વખત બહુ મોટા અંક આવે તો તેઓ NCR વાળો સિમ્બોલ રવા દેવાનો, a5 b7 એટલે સહગુણક આવવાનો. પણ 12c5 મારે શોધવું પડશે. જો જવાબમાં પાછળ શોધેલું તો શોધવાનું, એમાં જો નહીં શોધેલું તો પછી નહીં કરવાનું, પણ આઈ થિંક શોધેલું છે એટલે આપણે 12c5 કરીશું. એટલે 12 થી અવયવ લખવાનું સ્ટાર્ટ કરવાનું, 12 ગુણ્યા અત્યારે ઉતરતા ક્રમમાં ગુણ્યા 10 ગુણ્યા હવે કેટલા આવશે 9 ગુણ્યા 8, 1 2 3 4 5 થઈ ગયા, છેદમાં 5 ફેક્ટોરિયલ. આમ જ લખી દઉં, ભંગ જોડાવતા સારું પડશે. 5 ફેક્ટોરિયલ 1 થી 5 અંકોનો ગુણાકાર, -2 ની 7 ઘાત કરી નાખો. -2 ની 7 ઘાત એટલે પહેલા તો માઇનસ રહેશે જ, એ વાત તો નક્કી થઈ ગયું. હવે -2 ની 7 ઘાત ને પેલામાં લખી નાખીએ તો 10, 2 2 4 2 8 2 16 32 2 64 128 -128 આવશે. a ની 5 b ની 7, 5 2 10, 2 2 ગયા, 4 2 8, 3 તાલી 9. આવું કઈ થયું, 2 6, 11 66 એટલે 12 ગુણ્યા 66 ગુણ્યા -128 a5 b7. આ હવે ગુણાકાર કરવાનો રહે, એટલે એ ગુણાકાર જે આવશે 101376, 101376 આવો કઈ ગુણાકાર થતો છે. તો આ થયો a5 b7 નો સહગુણક. માઇનસ માં આવશે, b -2 7 છે ને, એટલે એ જવાબ તમારો માઇનસ માં આવશે. એટલે આ જે થયું તે તમારો જવાબ આવશે, -101376. એટલે આ રીતે તમારા દાખલા થાય. બીજો દાખલો તમારો કમ્પ્લીટ થયો. ચાલો, દાખલા મોટા હે એટલે થોડા ઓછા થશે તમારા વિડીયોમાં. બહુ બધા દાખલા નહીં થાય એક વિડીયોમાં. ચલો, નેક્સ્ટ દાખલામાં વ્યાપક પદ શોધવાનું છે. કરું એકાદ દાખલો કરી મૂકું, આટલા થશે. x² - y6 નું વ્યાપક પદ. ત્રીજો દાખલો, આખાની ઘાતમાં 6 નું વ્યાપક પદ. એવા જ દાખલા થયા. વ્યાપક પદ એટલે આવું છે, a બરાબર x², b બરાબર -y, n બરાબર છે માઇનસ છે એટલે pr + 1. આ તો તમારું કઈ નહીં આવે, આમાં જશે NCR
a⁻n - r b⁻r n એટલે કેટલા 6cr a એટલે x²⁶ - r b એટલે -y⁻r 6cr ના 6cr x⁻, ઘાત આવી કૌંસની બહાર એટલે આ બેનો ગુણાકાર થશે એ બધા તમારું 6 દુ 12 ને -2r -1⁻r y⁻r કેટલા છે તો મને નથી ખબર એટલે -1⁻r જ મારે લખવા પડે તો હવે આ વ્યાપક પદ શું આવ્યું 6cr -1⁻r x⁻12 -2r y⁻r બસ આ જ તમારું વ્યાપક પદ થઈ ગયું કારણ કે વ્યાપકમાં r તમારો આવો જ રહેશે બરાબર r ની જગ્યા પર r હશે તમારું વ્યાપક પદ આવશે a b અને n ની કિંમત મુકાશે r ત્યાંનો ત્યાં એટલે વ્યાપક પદ થઈ ગયું r ની કિંમત મુકાય તેમ પદ મને મળ્યા કરે છે એક દાખલો બતાવ્યો બીજો જો તમારાથી થાય ચોથો તો ટ્રાય કરજો અથવા તો પીડીએફ માં હું લખીને બતાવીશ તેમાં તમે સ્ટેપ જોશો તો થઈ જશે બરાબર છે એટલે આ જે થયું તે તમારા વ્યાપક પદ માટેના દાખલાઓ થયા છે ચોથો દાખલો હું તમને પીડીએફ માં લખીને આપીશ ઓકે ચાલો તો હવે તમારે એક્ઝામ માટે બરાબર પ્રિપેર કરજો આજનો વિડીયો તમારે એક્ઝામ માટે પ્રિપેરેશનમાં લેવાનો નથી ઓકે ચાલો ગુડ લક